ભુજના પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં આવેલ ઓધો પાર્ક 3 સ્થિત રામેશ્વર મંદિર ખાતે રામેશ્વર મહિલા મંડળના ઉપક્રમે દિવાસાના દિવસે આનંદ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં ખાણીપીણીથી માંડી રાખડી, કટલેરી, જ્વેલરી, કપડા સહિત 65 થી 70 સ્ટોલ ઉભા કરાયા હતા. ઓધો પાર્ક 3 અને આસપાસની સોસાયટીના રહેવાસીઓએ આનંદ મેળાની મુલાકાત લીધી હતી. રામેશ્વર મહિલા મંડળના પ્રમુખ દીપાબેન સુરેશ ઠક્કરે જણાવ્યું હતું કે મહિલા મંડળ દ્વારા દર વર્ષે આ પ્રકારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન થકી મહિલાઓના કૌશલ્યને પ્રોત્સાહન મળી રહે છે, સાથે સોસાયટીની એકતા વધુ મજબૂત બને છે. આનંદ મેળામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે સ્ટોલ ઉભો કરાયો હતો. યોગ કોચ તેજલબેન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આવા જાહેર કાર્યક્રમોના માધ્યમથી ઘર ઘર સુધી યોગનો પ્રચાર થશે. વિવિધ સ્લોગન, બેનરના માધ્યમથી યોગ અંગે જનજાગૃતિનો પ્રયાસ કરાયો હતો. અમે આનંદ મેળાનો પ્રોગ્રામ કર્યો છે. અમે દર વર્ષે આનંદ મેળો કરીએ છીએ અને આજે આનંદ મેળાનો પ્રોગ્રામ લીધો છે. એમાં અમારા 65 થી 70 સ્ટોલ છે. અમારા દરેક બહેનોને ઘરે બેઠા બહાર નીકળે તો ઘરે બેઠા વિવિધ રોજગારી મળે એ હેતુથી અમે આનંદ મેળાનું પ્રાયોજન દર વર્ષે કરીએ છીએ. આમાં અમે કપડાના, જ્વેલરીના, ફૂડના ને રાખડી, બધી જાતના વિવિધ જાતના સ્ટોલો રાખેલા છે. એમાં અમે આનંદ મેળાથી લોકોને એક ઘરે બેઠા થોડુંક પ્લેટફોર્મ મળી રહે છે કે આપણે ઘરે બેઠા દરેકની ઓલું ન થાય, પણ બહાર જો નીકળે તો આ નાનો એક ફનફેર જેવું થઈ જાય છે. આનંદ મેળો એ રીતે અમે દર વર્ષે કરીએ છીએ. આ એક પ્રકારનો સોસાયટી નો આનંદ મેળો છે. આનંદ મેળો છે એમાં બધાએ ભાગ લીધું છે અને પાર્ટિસિપેટ કર્યું છે. એટલે એ રીતે સોસાયટીની એકતાનું પણ મહત્વ આમાં જણાવવામાં આવે છે કે બધા કેવી રીતે ભેગા થઈને બધા કામ કરે છે. એ રીતે 3-4 કલાક બધા લોકો ફ્રેશ થવા માટે પણ અહીંયા આવે છે. પ્લસ ખાણીપીણીના બધા સ્ટોલ છે, એટલે એ રીતે બધાના અલગ અલગ સ્વાદ પણ ચાખવામાં આવે છે કે બધાની અલગ અલગ વેરાયટી હોય છે. એટલે બાકી કટલેરીના સ્ટોલ છે. નાનાથી કરીને મોટા ઉંમરના બધા પણ એન્જોય કરી શકે. આનંદ મેળો એવી વસ્તુ છે સોસાયટીનું કે નાનાથી કરીને મોટા બધા વડીલ વર્ગ સુધી એન્જોય કરી શકે. એ બાને બધા સોસાયટીમાં એક સાથે મળી પણ શકીએ, એકતા જણાવવામાં આવે છે. આજે અહીંયા રામેશ્વર મંદિર ઓધો પાર્ક 3માં આનંદ મેળાનું આયોજન કરેલું છે. તો એમાં અમે પણ યોગનો પ્રચાર કે જેના દ્વારા અમે યોગ જાગૃતિ લાવી શકીએ એ માટે અમે પણ અમારી ટીમને રેડી રાખી છે અને આ રીતના સ્લોગનની સાથે અમે લોકોને યોગ સમજાવીએ છીએ કે યોગ કેટલું જરૂરી છે. યોગના કારણે મેન્ટલ સ્ટેટસ અને ફિઝિકલ ફિટનેસ બંનેમાં ઘણો જ ફાયદો થાય છે, સાથે સ્પિરિચ્યુઅલી પણ આપણે કનેક્ટ રહીએ છીએ. તો યોગના પ્રચાર અર્થે અમે આ રીતે આનંદ મેળો છે. આ જ રીતે આગળ જેમ ધાર્મિક મહિનો આવી રહ્યો છે તો કોઈ પણ જગ્યાએ જ્યાં પણ યોગના પ્રચારની કે યોગ વિશે માહિતી આપવાની કે જ્યાં પણ જરૂર હશે ત્યાં અમે અને અમારી ટીમ જરૂરથી જઈશું અને યોગનો પ્રચાર કરીશું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું મિશન છે કે ઘર ઘર યોગ. તો હર ઘર યોગ પહોંચાડવા માટે અમને આ રીતે ઝુંબેશ ચલાવી છે કે ટીમની સાથે આ રીતે જ્યાં આગળ બધી મહિલાઓ અને લોકો જ્યાં આગળ એકઠા હોય ત્યાં અમે સાથે મળી અને કામ કરી અને લોકોને યોગ સમજાવીએ. આ જગ્યા પર અમારા 2 ક્લાસ ચાલુ છે, મોર્નિંગ અને ઇવનિંગના. તો લોકોને અમે ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો અને યોગમાં જોડાઓ. સાથે નવી પેઢી એટલે કે 15+ એ લોકો યોગ ટ્રેનર એની ટ્રેનિંગ પણ લઈ શકે છે અને પોતાના ક્લાસ પણ સ્ટાર્ટ કરી શકે છે. તો આવી ઇન્ફોર્મેશન પણ અમે આપીએ છીએ.